ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રવાહ વિદ્યુત વિશે, બરાબર, ઇલેક્ટ્રિક કરંટ વિશે વાત કરી રહ્યા છીએ. તો જો કાલે આપણે જોઈ ગયા હતા કે કોષ હોય, બરાબર, ઇલેક્ટ્રિક સેલ હોય, એને કઈ રીતનું આપણે શ્રેણીમાં કનેક્શન આપેલું એ વિશે વાત કરી ગયા હતા. અને જો સમતુલ્ય અવરોધ અને સમતુલ્ય શું કહેવાય કે ઈએમએફ, બરાબર, વોલ્ટેજ એ કેટલો આવતો હતું એ પણ વાત કરી ગયા હતા. આમાં કોન્સેપ્ટ શું છે કે જો બહુ બધા કોષ હોય, બરાબર, એને આપણે શ્રેણીમાં અને સમાંતર કનેક્શન આપવાનું, એટલે સારા એવું આપણે શું મેળવી શકીએ તો કે ભાઈ વોલ્ટેજ મેળવી શકીએ, બરાબર. તો શ્રેણીમાં કઈ રીતનું કનેક્શન આપવું અને એની ફોર્મ્યુલા શું હતી એના વિશે વાત કરી ગયા હતા, બરાબર, કે એક જે શ્રેણીમાં કનેક્શન આપેલું અને એને સમતુલ્ય એક બીજી સર્કિટ મૂકેલી, તો એનું સમતુલ્ય ઈએમએફ હશે એ કેટલું આવતું, એટલે કે બંનેના સરવાળા જેટલું, બે કોષ હતા બંનેના સરવાળા જેટલું એનું ઈએમએફ આવતું હતું. અને બીજું કે એનો જે આંતરિક અવરોધ હોય, બરાબર, આંતરિક અવરોધ હોય કોષનો એ કેટલો આવતો એના વિશે વાત કરી ગયા હતા. તો એ બંને જે બે કોષનો આંતરિક અવરોધ હશે એનો સરવાળો કરો તો તમને સમતુલ્ય આંતરિક અવરોધ મળી જાય. તો એ ટાઈપનું હતું. અને આમાં ને આમાં એક બીજો ટોપિક છે. હવે જે કોષ છે, બરાબર, એને કેવા તમારે કનેક્શન આપવાનું તો કે સમાંતર કનેક્શન આપવાનું, બરાબર, પેરેલલ કનેક્શન આપવાનું. બે કોષને મૂકવાના અને પેરેલલ કનેક્શન આપીએ ત્યારે એનું જે સમતુલ્ય ઈએમએફ હોય એ કેટલું મળે, અને બીજું કે એનો અવરોધ, બરાબર, આંતરિક અવરોધ શું આવે એના વિશે જોવાનું. તો આજનો જે ટોપિક છે, બરાબર, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આમાંથી જો આ આઈએમપી છે, બરાબર, આ ટાઈપનો તમારી બોર્ડની એક્ઝામમાં પણ આવશે. તો બીજો ટોપિક આમાં ને આમાં, બરાબર, પેલો જે હતો એ શ્રેણી વિશે હતું, આ બીજો કોષોનું સમાંતર જોડાણ, બરાબર, પેરેલલ કનેક્શન હશે, પેરેલલ. તો કઈ રીતનું આનું કનેક્શન હશે ધ્યાન આપજો. આમાં પણ હું શું કરીશ, બે કોષ લઈશ પ્લસ માઇનસ વાળા, બરાબર, જેનું ઈએમએફ હશે ε1, બીજાનો હશે ε2. એકનો આંતરિક અવરોધ હશે R1, બીજાનો આંતરિક અવરોધ હશે R2. તો કઈ રીતનું આનું કનેક્શન આપવું ધ્યાન રાખજો, મેન એ જ છે, બરાબર. અહીંયા પ્લસ રાખો, આ પેલો કોષ હશે જેનું ઈએમએફ ε1, આંતરિક અવરોધ R1, બરાબર. બીજો પ્લસ માઇનસ વાળો જ તમારે કોષ લેવાનો, ધ્યાન આપજો કઈ રીતનું કનેક્શન આપવું એ મેન છે. ε2 આનો આંતરિક અવરોધ હશે R2. આ વસ્તુ સમજાયું કે નહીં? જો બે કોષ હશે પહેલો અને બીજો, એને મેં કેમાં મૂકેલા, સમાંતર મૂકેલા, બરાબર, પેરેલલ મૂકેલા. હવે શું કરવાનું જો ધ્યાન આપજો કઈ રીતનું આનું કરવું, કે બે પોઈન્ટ લઈ લો, અહીંયા B1 પોઈન્ટ લઈ લઈએ, અહીંયા B2 પોઈન્ટ લઈ લઈએ. સમજાયું કે નહીં? મેં શું બે કોષ લીધા, ε1 R1 વાળો, ε2 R2 વાળો. હવે જો બંનેના જે પ્લસ છેડા હશે એને એક સાથે જોડી દઉં, ધન ધ્રુવને, અને બંનેના માઇનસ ધ્રુવને એક સાથે જોડી દઉં. આ વસ્તુ સમજાયું કે નહીં? આ ટાઈપનું હતું સમજવાનું. બે કોષના પ્લસ પ્લસ જે છેડા હશે, બરાબર, પોઝિટિવ ધ્રુવ હશે, એને એક સાથે જોડી દેવાનું. ક્યાં જોડવાના? B1 પાસે. અને બીજા જે માઇનસ માઇનસ ધ્રુવ હશે, બરાબર, એને ક્યાં કનેક્શન આપી દેવાનું? B2. તો આયા જો, અને બંનેના જે એક એક છેડા હશે એ તો આ ટાઈપના હશે ને ખુલ્લા. આયા એ થઈ ગયું ને આ તમારો પોઈન્ટ થઈ ગયો, આપણે C રાખીએ, બરાબર. તો આ વસ્તુ સમજાય કે નહીં? જો બંનેના પ્લસ પ્લસ જે છેડા છે એને B1 પાસે જોડી દીધા, અને બંનેના જે નેગેટિવ ટર્મિનલ છે એ મેં B2 પોઈન્ટ પાસે જોડી દીધા. હવે શું થાય કે જો આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. સમજાયું કે નહીં? પેલા જે સર્કિટ હશે એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ આવશે. હવે આ એક જંકશન બની ગયું. જો આ બધું કિર્ચોફના નિયમો ભણવાનું છે, બરાબર, કે જંકશન હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું સેપરેશન કેટલું થાય એ જોવાનું. તો અત્યારે આ I જેટલો વિદ્યુત પ્રવાહ આવે, બરાબર. આ જંકશન, ઓલું જોયું ને ટ્રેન હોય એનો આમ જંકશન પડી જાય ને એવું ટાઈપનું હોય. તો આયા જો એક સાઈડ હવે I1 વિદ્યુત પ્રવાહ જઈએ કયા કોષમાંથી? કોષ 1 માંથી. અને બીજી સાઈડ I2 જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય.
બરાબર. અહીંયા શું હશે I1 અને અહીંયા I2. હવે ફરીથી અહીંયા જંકશન પાસે જો આ B1 B2 જંકશન છે ત્યાં બંને જે વિદ્યુત પ્રવાહ છે I જેટલો વિદ્યુત પ્રવાહ છે એ અલગ અલગ પડી ગયો. બરાબર. આ 10 એમ્પિયરનો હોય તો અહીંયા 5 જાય, અહીંયા પણ 5 જાય. બરાબર. તો હવે ફરીથી આ B1 જંકશન પાસે ભેગો થઈ જશે અને ફરીથી 5 × 5 એમ્પિયર અહીંયા કેટલો નીકળશે? I જેટલો વિદ્યુત પ્રવાહ નીકળશે. આ સમજાયું કે નહીં? મેં કાંઈ નહીં કર્યું. આ ટાઈપનું સર્કિટ છે. બરાબર. તમારા લોકોને ડ્રો કરવાની, બંને કોષ હશે એને પેરેલલ મૂકી દેવાના. તો આ જે તમારું આ બે કોષોનું શું કહેવાય કે સમાંતર જોડાણ છે એ કોને ઇક્વિવેલન્ટ હશે? તો કે ધ્યાન આપજો, પ્લસ માઇનસ આ A ના C. બરાબર. એપ્સિલોન ઇક્વિવેલન્ટ R ઇક્વિવેલન્ટ. તો આ જે તમારું જે શું કહેવાય કે સમાંતર જોડાણ, સમાંતર જોડાણ આપેલું બે કોષોનું એ તમારું આ સર્કિટને ઇક્વિવેલન્ટ હશે. બરાબર. આ વસ્તુ જેટલું આ વસ્તુ હશે ને એટલું જ આ વસ્તુ હશે. તો હવે જો આ સર્કિટમાં એક વસ્તુ સમજવાની છે. મેં તમને કીધું ને કે જો આઈથી કેટલો ε1 વાળું જે વિદ્યુત કોષ છે ને I1 જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય અને ε2 જે વિદ્યુત કોષ છે બરાબર ને એનું જે EMF છે ના I2 વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો એટલી વસ્તુ મારે સમજવાની. ને જો આયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લે બરાબર એ કેટલો લે? VB1 અને આયા કેટલો હશે? VB2 હશે. બરાબર. B2 પાસે એટલી વસ્તુ સમજાય કે નહીં? B1 પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB1 છે અને B2 પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ એ કેટલો છે? તો કે ભાઈ VB2. બરાબર. તો હવે મારે શું કરવાનું છે? જો ટૂંકમાં કાંઈ નહીં, મેન એમ છે તમારો V. બરાબર. આ B1 અને B2 એમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય V. બરાબર. એ મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. મેન એમ E છે. બરાબર. તો અહીં જો એપ્સિલોન કોષમાંથી I1 વિદ્યુત પ્રવાહનું વહન થાય. બરાબર. વહન થાય છે. બીજું ε2 એટલે કે બીજા કોષમાંથી I2 વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. સમજાયું કે નહીં? આ વસ્તુ છે. તો આ કુલ વિદ્યુત પ્રવાહ કેટલો હશે? કુલ વિદ્યુત પ્રવાહ બરાબર. કુલ વિદ્યુત પ્રવાહ I કેટલો થઈ જાય? કાંઈ નહીં. જો I = I1 + I2 જેટલો થઈ જાય કે નહીં? આ 5 તો કેટલો થઈ જાય? 10 એમ્પિયર. તો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો થઈ જશે? I = I1 + I2. આ એક આપણું બીજું આ એક ઇક્વેશન બની ગયું જે કામનું છે. હવે મારે શું કરવાનું છે? હવે વસ્તુ તમારે એ કરવાની છે કે VB1 અને VB2 બરાબર ને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો B1 પાસે જો વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે ભાઈ VB1 અને B2 પાસે વિદ્યુત સ્થિતિમાન એ કેટલું હોય? VB2 જેટલું. એટલી વસ્તુ સમજાય કે નહીં? B1 પાસે VB1 અને B2 પાસે VB2. હવે મારે શું કરવાનું છે કે જો B1 બરાબર. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો કોની વચ્ચે? જો આ જંકશન બનશે, જંકશન શું આ જે બને ને બે પોઈન્ટ B1 અને B2 ને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો હોય એ મારે ગોતવાનો. તો V = VB1 - VB2 એટલો હોય કે નહીં? સિમ્પલ. આ તમે જોઈ ગયા. બરાબર. આ પોઈન્ટ ને આ પોઈન્ટ એ વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે? તો કે VB1 - VB2. હવે કાંઈ નહીં કરવાની, આ વેલ્યુ મૂકવાની છે VB1 ની અને VB2 ની અને જો એને સોલ્વ કરવાનું. બરાબર. આપણને B1 અને B2 પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલો મળે. બરાબર. હવે શું કરવાનું છે? VB1 કેટલું હોય અને VB2 કેટલું હોય એ ગોતી લઈએ અને એના ઉપરથી આપણે છે ને
વિદ્યુત પ્રવાહ ગોતવાનો છે I1 અને I2 બરાબર, અને ઓલા ઇક્વેશનમાં પુટ ડાઉન કરવાનો અને એના પછી આપણે V ગોતવાનું મેન. તો કઈ રીતનું થાય એ પ્રોસિજર ધ્યાન આપજો. પહેલાં તો આપણને ખબર કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ ઇક્વેશનથી મેળવી શકાય કે નહીં, બરાબર, કે જે ટર્મિનલ વોલ્ટેજ હશે એ કેટલું હોય તો કે EMF માઇનસ IR, R હશે એ આંતરિક અવરોધ. એવી જ રીતે કોના માટે લખો, જો VB1 માટે લખું, બરાબર, VB1 માટે લખું તો એના માટે તમે કઈ રીતનું લખી શકો, જો બંને માટે વોલ્ટેજ સમાન જ આવશે, બરાબર, આ વોલ્ટેજ સમાન છે તો તમે V પણ લખી શકો. તો I1R1 વોલ્ટેજ સમાન છે, અને બીજું કોના માટે લખીએ VB2 માટે, એના માટે ε2 I2R2. તો આ કોના માટે હશે B1 માટે અને આ B2 પોઈન્ટ માટે. વોલ્ટેજ આ સમાન છે એટલે તમે આ લખી શકો, બરાબર ને, VB1 માઇનસ VB2 એની જગ્યાએ ε1 માઇનસ I1R1 લખી નાખો, અને બીજા કોર્સ માટે ε2 I2R2 લખી શકો, પણ VB1 માઇનસ VB2 એની જગ્યાએ તમે V પુટ ડાઉન કરી શકો, બરાબર. તો ડાયરેક્ટ મેં લખેલું. હવે શું કરવાનું છે, મેં નેમ તમારે જો આ ધ્યાન આપો, VM નેમ ε1 માઇનસ I1 બરાબર, I1R1. તો હવે શું કરવાનું છે, જો કાંઈ નહીં કરવાનું, મેન એમ તમારે આમાં I1 ગોતવાનું છે. તો શું થઈ જશે, આને આ સાઈડ લાવો એટલે પ્લસ, ને જે આને છે એને જમણી બાજુ લઈ જાઓ એટલે આ માઇનસ. તો I1 કેટલું મળી જાય મને તો કે ε1 માઇનસ V છેદમાં શું આવી જાય તમારું R1. તો પેલો વિદ્યુત પ્રવાહ મને એટલો મળી ગયો, બરાબર ને. હવે આ પેલા કોર્સ માટે, બરાબર, ε1 માંથી જાય ત્યારે. એવી જ રીતે I2 માટે જો હું ડાયરેક્ટ લખી નાખું I2 માટે, તો તમે આ ટાઈપનું અહીંથી તમે કરી શકો, બરાબર. તો કે એ કેટલું આવશે ε2, બરાબર, આયા જે પેલો કોર્સ છે ને આ બીજો આવી જાય VM નેમ, ને આયા R1 ની જગ્યાએ R2. તો આ બરાબર, આ ε2 વિદ્યુત કોષ માટે એમાંથી I2 વિદ્યુત પ્રવાહનું વહન થાય, ને આ ε1 વિદ્યુત EMF માટે એમાંથી I1 વિદ્યુત પ્રવાહનું વહન થાય. એટલી વસ્તુ તમને સમજ પડી કે નહીં, બરાબર. હવે મારે શું કરવાનું છે, જો કુલ વિદ્યુત પ્રવાહ I = I1 પ્લસ I2, સિમ્પલ. કુલ વિદ્યુત પ્રવાહ એનું મૂલ્ય કેટલું હોય I1 પ્લસ I2. હવે આમાં મૂકવાનું છે I એમને રાખો, I1 ની જગ્યાએ શું મૂકી શકું ε1 માઇનસ V R1 પ્લસ કરીને ε2 માઇનસ V ના અહીંયા શું આવશે R2. મેં શું કર્યું, I1 અને I2 ની કિંમત મૂકી. મેન એમ તમારો શું છે આમાંથી ગોતવાનું, V ગોતવાનું છે, બરાબર, વોલ્ટેજ. પછી આપણે શું કરીશું, એને ઓલો જે ઇક્વિવેલન્ટ વોલ્ટેજ છે એની સાથે કમ્પેરિઝન કરી દઈએ. તો કઈ રીતનું સોલ્યુશન કરવાનું, જો ε1 R1 માઇનસ V R1 સેપરેશન કરી નાખો, બરાબર. R1 બંનેને છેદમાં આપી દો, ε2 R2 માઇનસ V R2, R2નું પણ સેપરેશન કરી નાખો. હવે V વાળા પદ એક સાથે લખો અને એપ્સિલોન, બરાબર, એ એક સાથે લખીએ ε1 R1 પ્લસ કરીને ε2 R2, અહીંયા માઇનસ V R1 ને માઇનસ V R2. મેં શું કર્યું, મેં કાંઈ ખેડું જ નથી, બરાબર. એપ્સિલોન વાળા પદ એક સાથે અને વોલ્ટેજ વાળા પદ એક સાથે. તો આ એમને જો ε1 R1 પ્લસ ε2 છેદમાં R2. હવે આમાંથી તમને શું કોમન નીકળશે તો કે માઇનસ V કોમન નીકળશે, બરાબર. માઇનસ V કોમન તો વધીએ શું 1/R1 પ્લસ કરીને જો અહીંયા માઇનસ કોમન તો 1/R2. તો આ ટાઈપનું તમને બનશે, બરાબર. મેન એમ તમારે V ફાઇન્ડ આઉટ કરવાનો, એકદમ સિમ્પલ છે, બરાબર. થોડુંક તમને લાગશે અઘરું, પણ અઘરું નથી, બરાબર, એકદમ સિમ્પલ. આ જે ઇક્વેશન દેખાય, બરાબર, ફર્ધર એને સિમ્પ્લિફાય કરવાનું છે. મેન એમ છે તમારો વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવાનું. તો જો આને ઉકેલો, બસ કાંઈ નહીં ઉકેલવાનું છે. તો શું થઈ જશે, અહીંયા ગુણી નાખો, જો આને આ ટાઈપનું R2 પ્લસ ε2 R1 ને છેદમાં શું આવી જાય R1 ઇન્ટુ R2, બરાબર. એવી જ રીતે માઇનસ V એમને રાખો, આને અહીંયા ગુણી નાખો, જો R2
ને અહીંયા પ્લસ R1 ને આખા છેદમાં શું આવી જાય R1 R2 એટલી વસ્તુ સમજાય કે નહીં એપ્સિલોન 1 R2 બરાબર આ ક્રોસ ગુણાકાર લઈ લો એપ્સિલોન 2 R1 છેદમાં R1 R2 બરાબર માઇનસ V તો એમને R2 પ્લસ R1 બરાબર R1 R2 છેદમાં આવી જાય હવે શું કરવાનું છે હવે કાંઈ નહીં કરવાનું આને V ને આ સાઈડ લાવો એવું હોય તો V એમને બરાબર એટલે આ સાઈડ આવીએ ડાબી બાજુ એટલે પ્લસ થઈ જશે R2 પ્લસ R1 R1 પ્લસ R2 બરાબર હવે આ એમને રાખો એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 અને આ R1 R2 એમને બરાબર ને આને જમણી બાજુ લાવો એટલે આ માઇનસ થઈ જશે માઇનસ I એટલી વસ્તુ સમજાય કે નહીં મેં ખાલી લસા લઈ લીધો બરાબર ને આને ડાબી બાજુ લઈ ગયો ને આને જમણી બાજુ હવે શું કરવાનું છે જો હવે કંઈ કરવાનું જ નથી બરાબર હવે આમાં V છે મેન શું ફાઇન્ડ આઉટ કરવાનું V ફાઇન્ડ આઉટ કરવાનું તો એને એકલું રાખી દઉં V એમને જો એપ્સિલોન 1 R2 પ્લસ કરીને એપ્સિલોન 2 R1 એમને હવે R1 R2 એમને હવે જો આને અહીંયા ગુણી નાખો બરાબર આને બધાને જમણી બાજુ ગુણી નાખો બે સ્ટેપમાં તો આ શું થઈ જશે આને અહીંયા ગુણી એટલે R1 આવશે ને R1 બરાબર કંઈ ભૂલ કરી મેં R1 આવશે ને R1 R2 બરાબર તો R1 R2 ને છેદમાં શું આવી જાય R1 પ્લસ R2 એટલી વસ્તુ સમજાય કે નહીં મેં શું કર્યું આને અહીંયા ગુણી નાખો R1 R2 ને છેદમાં R2 પ્લસ R1 પ્લસ R2 એવી જ રીતે અહીંયા પણ ગુણાશે ને આ એમને બરાબર આ આખું ગુણાશે R1 R2 ને R1 પ્લસ R2 આ જે આખું હતું ને બરાબર સ્ટેપ એને અહીંયા ગુણી નાખો જો ખાલી દેખાવમાં જ મોટું છે આમાં કાંઈ નથી બરાબર ખાલી સોલ્યુશન આવડવું જોઈએ કરતાં તો હવે જે કેન્સલ થાય એ કરો શું આમાંથી ઉડી જાય તો R1 R2 બરાબર છેદમાં શું વધીએ એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 ને આખા છેદમાં R1 પ્લસ R2 સમજાયું કે નહીં R1 R2 કેન્સલ એપ્સિલોન 1 R2 એપ્સિલોન 2 R1 ને R1 R2 બરાબર એવી જ રીતે એમને અહીંયા શું વધીએ R1 R2 R1 પ્લસ R2 તો આ વધીએ તો બસ એટલું ખાલી કરવાનું હતું સોલ્યુશન આ મેઇન ઇક્વેશન છે એને તમારે યાદ રાખવાનું બરાબર એવું હોય તો ઇક્વેશન 1 કહી દેવાને તો આ વસ્તુ કરવાની હતી હવે મેં તમને કીધું કે જે ઓલું તમારું ઇક્વિવેલન્ટ ઇક્વેશન છે ને એની સાથે કમ્પેર કરવાનું બરાબર IR વાળું તો હવે શું થઈ જશે જો V એમને અને મેં તમને કીધું કે જે આ ઓલી તમારી સમાંતરવાળી સર્કિટ હશે બરાબર એ કોને ઇક્વિવેલન્ટ હશે જે પેલી આપણે સર્કિટ મૂકી જમણી સાઈડ એને ઇક્વિવેલન્ટ હશે એટલે કે એનો જે આનો જે સમાંતરવાળું કનેક્શન આપેલું એનો જેટલો તમારો બે કોષોનું જ્યારે EMF ભેગું કરો એ ઓલી સર્કિટના ઇક્વિવેલન્ટ હશે અને આંતરિક અવરોધ હશે આ બે કોષોનો એ પહેલાંની આંતરિક અવરોધનો બરાબર એ આ બંનેનો જે આંતરિક અવરોધ હશે એનો સરવાળો કરો એ કોના ઇક્વિવેલન્ટ હશે તો કે જે જમણી સાઈડ મૂકી એની સર્કિટ તો સમજાયું કે જો જેને લોકોને ના સમજાયું એના માટે એ ઇક્વિવેલન્ટ IR ઇક્વિવેલન્ટ સમજાયું કે નહીં તો આ એક થઈ ગયું હવે શું કરવાનું છે જો બસ આ ઇક્વેશન 1 અને ઇક્વેશનને 2 ને સરખાવો બે સમાન જ છે બરાબર ઇક્વેશન આ સમાન છે ઇક્વેશન હવે તમને જો V એમને બરાબર આ દેખાય કે નહીં ઇક્વિવેલન્ટ વાળું આ એમને ને R ઇક્વિવેલન્ટ તો આના પરથી હું શું લખી શકું જો E ઇક્વિવેલન્ટ એની વેલ્યુ કેટલી આવશે એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 છેદમાં R1 પ્લસ R2 આ એક પહેલું આવી ગયું હવે એવી જ રીતે કોના માટે કરવાનું છે જો R ઇક્વિવેલન્ટ એમને રાખો એ કેટલું આવશે I તો એમને તો R1 R2 R1 પ્લસ R2 તો આ એક R ઇક્વિવેલન્ટ મળી ગયું ને આ એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર આ તમને EMF મળી ગયું ને આ તમને આંતરિક અવરોધ તો એટલી વસ્તુ હતી તમારે કરવાની તો આ છે બરાબર
મેં આયા ઈએમએફ હશે કેટલું ઈએમએફ હોય તો એટલું હોય બરાબર. ઓલી બે સર્કિટને એક સાથે કમ્પેર કરો તો એપ્સિલોન જે તમને સમતુલ્ય ઈએમએફ હશે એ એટલું મળે એપ્સિલોન 1R2 પ્લસ એપ્સિલોન 2R1 છેદમાં R1 પ્લસ R2 અને આર ઇક્વિવેલન્ટ હશે આંતરિક અવરોધ R1R2 R1 પ્લસ R2 બરાબર. આંતરિક અવરોધ એટલો હોય. હવે ધ્યાન આપજો જે આપણું મેન એમ હતું બરાબર ને ઈ ઇક્વિવેલન્ટ ફાઇન કરવાનું અને બીજું આર ઇક્વિવેલન્ટ સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય અવરોધ ફાઇન કરવાનું એ આપણને મળી ગયું બરાબર. ઈ ઇક્વિવેલન્ટ તમને મળશે અને આર ઇક્વિવેલન્ટ. હવે શું કરવાનું છે હવે ધ્યાન આપજો. હવે તમે ઇક્વેશન એ ભાગ્યા બી પણ કરી શકો અથવા તો જો ઈ ઇક્વિવેલન્ટ ભાગ્યા આર ઇક્વિવેલન્ટ કરો બરાબર. એ ભાગ્યા બી કરો તો શું થઈ જશે ધ્યાન આપો. એપ્સિલોન 1 R2 પ્લસ કરીને એપ્સિલોન 2 R1 ને આ તો એમને R1 R2 એને ઈ ઇક્વિવેલન્ટ ભાગ્યા આર ઇક્વિવેલન્ટ એ ભાગ્યા બી કરો તો શું થઈ જશે કે આ છેદનો છેદ ક્યાં હોઈ જશે અંશમાં બરાબર ઉલટું થઈ જશે R1 પ્લસ R2 ના છેદમાં શું આવી જાય R1 R2. સમજાયું કે નહીં. ઈ ઇક્વિવેલન્ટ ભાગ્યા આર ઇક્વિવેલન્ટ તમારે સિમ્પલ કરવાનું. આમાં જે કેન્સલ થાય એ કરો તો હવે શું થાય ધ્યાન આપો. આર ઇક્વિવેલન્ટ જો એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 ને આખા છેદમાં શું આવી જાય R1 R2. સમજાયું કે નહીં. મેં કાંઈ નહીં કર્યું આ ઈ ઇક્વિવેલન્ટ ભાગ્યા આર ઇક્વિવેલન્ટ કર્યા તો આ એમને એમ રાખો આર ઇક્વિવેલન્ટ બરાબર. હવે આ આખું સેપરેશન આપી દઉં બરાબર બંનેને આપી દઉં તો શું થઈ જશે એપ્સિલોન 1 જો આયા R1 R2 એટલે R2 કેન્સલ તો વધે શું R1 બરાબર. આખા છેદમાં આપી દેવાનું પ્લસ કરીને આયા જો ધ્યાન આપો એપ્સિલોન 2 એમને એમ આયા શું થઈ જશે R1 R2 એટલે R1 કેન્સલ વધીએ શું R2. આ એક બીજું ઇક્વેશન બની જાય. એમાં જો મને છે ને શું ગોતવાનું છે મેં તમને કીધું ને કે શું હોય કે પેરેલલ કનેક્શન હોય બરાબર ત્યારે અવરોધ શું આવે વ્યસ્ત આવે કે નહીં આવશે ભણવામાં બરાબર. અવરોધ હોય કેવો હોય વ્યસ્ત હોય એટલે કે સમતુલ્ય અવરોધ હશે એ કઈ રીતનો ફાઇન્ડ આઉટ કરી શકાય. જો સમતુલ્ય અવરોધ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે જે કોષ લગાડ્યા બરાબર એનો વ્યસ્ત હોય એનો જે અવરોધ હોય બરાબર એનો વ્યસ્ત કરવાનો પ્લસ કરીને એનો સરવાળો જેટલા પણ કોષ હોય એ બધા અવરોધોનો સરવાળો કરવાનો વ્યસ્તોનો સરવાળો બરાબર સિમ્પલ તો તમને જે સમતુલ્ય અવરોધ હોય એ મળી જાય. હવે શું કરવાનું છે ધ્યાન આપજો. આ ઇક્વેશન મેઇન છે બરાબર ને આ તમારે યાદ રાખવાનું. હવે જો મેં તમને કીધું ને કે મેં આમાં શું કર્યું કે જે અત્યારે મેં શું કર્યું કે કોષ હશે બરાબર બે અલગ અલગ કોષોનું મેં સમાંતર જોડાણ આપેલું બરાબર પેરેલલ કનેક્શન આપેલું પણ હવે હું બંને કોષ કેવા લઈ લઈશ સમાન લઈ લઈશ તો આ એક કન્ડિશન આવશે ધ્યાન આપજો કે બંને સમાન કોષોનું સમાંતર જોડાણ. પહેલા આપણે અલગ અલગ કોષ લીધેલા બરાબર પણ હવે હું બંને જે કોષ હશે બરાબર એ હું શું લઈ લઈશ બંને કોષ સમાન લઈ લઈશ અને એનું હવે પેરેલલ કનેક્શન આપવાનું. તો કેવા શું માગું એપ્સિલોન 1 એપ્સિલોન 2 બંનેનું ઈએમએફ કેવું હશે એક સરખું એપ્સિલોન જેટલું આંતરિક અવરોધ પણ કેટલો થઈ જશે R જેટલો. ત્યારે મને શું આમાં ગોતવાનું છે કે ત્યારે એનું બરાબર મેન શું ગોતવાનું ત્યારે એનું સમતુલ્ય ઈએમએફની વેલ્યુ કેટલી આવે કે જ્યારે બે સમાન કોષ હોય ત્યારે. તો આ કન્ડિશન તમને પૂછશે બરાબર તો ધ્યાન આપજો. એપ્સિલોન 1 એની જગ્યાએ હવે શું મૂકી દઉં આ એક કરવાનું છે એપ્સિલોન 1 ની જગ્યાએ એપ્સિલોન R2 બરાબર R2 R1 એની જગ્યાએ R તો આમ મૂકી શકાય ને બંને સાઈડ R1 પ્લસ R2 એની જગ્યાએ R પ્લસ R બરાબર. તો હવે શું થઈ જશે 2 એપ્સિલોન R જો આમાં સાબિત શું કરવાનું તો 2 કેન્સલ R કેન્સલ તો શું થઈ જશે હવે એપ્સિલોન. આ વસ્તુ સમજાય કે નહીં. હું કહેવા શું માગું કે જ્યારે તમે શું કરવાનું મેં કાંઈ નહીં કર્યું કે જ્યારે બંને સમાન કોષ હોય બરાબર જ્યારે બંને સમાન કોષ મેં સમાંતર જોડાણમાં એનું કનેક્શન આપેલું ત્યારે જે એનું મને શું કહેવાય કે સમતુલ્ય ઈએમએફ મળશે એ કેટલું હોય
તો કે જે પેલો કોષ લગાડ્યો બરાબર એના EMF જેટલો. આ વસ્તુ સમજાય કે નહીં? શું હશે? સમતુલ્ય EMF એ પહેલા કોષના EMF જેટલું હોય છે બરાબર. કાંઈ નહોતું કરવાનું, જો ખાલી આમ સમજાઈ ગયું કે નહીં કે બંને સમાન કોષને સમાંતર જોડાણ આપો બરાબર, એટલે એનું EMF કેટલું થઈ જશે? એનું સમતુલ્ય EMF એ પેલા કોષના EMF જેટલું થઈ જશે, એટલે આ મળ્યું બરાબર. ઇક્વિવેલેન્ટ જે સમતુલ્ય EMF હશે એ કોના EMF જેટલું હશે? તો કે પેલા કોષના EMF જેટલું. તો આ કન્ડિશન પણ તમે લોકો ધ્યાન આપી શકો. તો એટલી વસ્તુ હતી તમારે સમજવાની બરાબર. મેઇન તમારું શું આવશે? આ ઇક્વેશન કે સમતુલ્ય EMF હોય કઈ રીતનું ગોતી શકીએ અને એ કેટલું આવીએ બરાબર, અને સમતુલ્ય આંતરિક અવરોધ એ આ ઇક્વેશનની મદદથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આ એક વસ્તુ. બીજું જો આમાં જે વિદ્યુત પ્રવાહ હશે ને એ કેમાંથી પસાર થાય? એક વસ્તુ ધ્યાન આપજો, તમને એ પણ સમજાવી આપું કે આમાં જે વિદ્યુત પ્રવાહ હશે ને એ પ્લસ પ્લસ ધ્રુવમાંથી પસાર થાય બરાબર. જે પોઝિટિવ ટર્મિનલ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. પણ હવે શું કરીશ? જે વિદ્યુત પ્રવાહ હોય એ ઋણ ધ્રુવમાંથી પસાર થાય તો શું થાય? અત્યારે તો કેમાંથી કે આ પ્લસ ધન ધ્રુવમાંથી પસાર થાય, પણ ઋણ ધ્રુવમાંથી બરાબર, એટલે કે નેગેટિવ ટર્મિનલમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો હવે જે ε2 હશે ને એની જગ્યાએ તમારે માઇનસ લઈ લેવાનું બરાબર. તો એ ધ્યાન આપજો. તો એ પ્રમાણે આ આખું ચેન્જ થઈ જશે. અહીંયા શું આવશે? માઇનસ આવશે બરાબર. માઇનસ અહીંયા જે પ્લસ છે ને બરાબર, આ કોના માટે હશે? કે વિદ્યુત પ્રવાહ પ્લસ ટર્મિનલમાંથી પસાર થાય. પણ હવે ઉલટાઈ ગયું, ઋણ ટર્મિનલ હશે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો અહીંયા ε2ની જગ્યાએ હવે માઇનસ આવી જાય, એટલે ε1 R2 માઇનસ ε2 R1 બરાબર. ને અહીંયા પણ શું આવી જાય? માઇનસ આવી જાય, R1 માઇનસ R2. તો એ પ્રમાણે તમને સમતુલ્ય EMF મળશે. ધ્યાન આપજો. એ હતું. તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. તો ધ્યાન આપજો. પહેલા પ્રોબ્લેમ નંબર વિશે વાત કરીએ. પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. મોસ્ટ ઓફ જે આ જે સમાંતર જોડાણ હોય બરાબર, કોષોનું જે પેરેલલ કનેક્શન આપેલું હોય એ તમને આ ટાઈપની સર્કિટ આપેલી હશે અને મેઇન તમને ગોતવાનું કીધું હોય, EMF ગોતવાનું કીધું હોય, આંતરિક અવરોધ, પછી બાહ્ય અવરોધ ગોતવાનું કીધું હોય, વિદ્યુત પ્રવાહ. પણ મોસ્ટ ઓફ આ ટાઈપનો કન્સેપ્ટ યુઝ થાય બરાબર. તો કઈ રીતનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. આમાં શું છે? 2 કોષ આપેલા, એનું સમાંતર જોડાણ મેં કરેલું. કોષ નંબર 1 અને 2, એકનો આંતરિક અવરોધ R1 હશે, બીજાનો આંતરિક અવરોધ R2. હવે જો અહીંયા જે પહેલો કોષ છે ને આ એનું EMF આપેલું ε1 અને બીજા કોષનું EMF આપેલું ε2. હવે જે પહેલો કોષ છે એમાંથી I1 જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય અને બીજા કોષમાંથી I2 જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય બરાબર. I1 જેટલો વિદ્યુત પ્રવાહ અહીંથી આવીએ અને I2 વિદ્યુત પ્રવાહ અહીંથી આવીએ અને બંને આયા જંકશન પાસે ભેગો થઈ જશે અને જે બરાબર કુલ કેટલો થઈ જશે? I જેટલો વિદ્યુત પ્રવાહ બરાબર. તો એટલી વસ્તુ સમજવાની. અને આ ખુલ્લી સર્કિટ છે આ ટાઈપનું બરાબર. આયા તો હવે મારે શું ગોતવાનું છે? કે આનું સમતુલ્ય EMF કેટલું હોય એ મારે ગોતવાનું છે. સમતુલ્ય EMFની ફોર્મ્યુલા શું બને એ ગોતવાની. તો પહેલાં તો આપણને ખબર છે કે જો EMF એટલે કે IR જેટલું હોય કે નહીં EMF બરાબર. આ સિમ્પલ ફોર્મ્યુલા. હવે મારે શું કરવાનું છે? કુલ વિદ્યુત પ્રવાહ કેટલો હોય? I1 પ્લસ I2 જેટલો હોય બરાબર. કુલ વિદ્યુત પ્રવાહ I1 પ્લસ I2 જેટલો. તો આયા હું શું કરીશ? જો I ની વેલ્યુ ગોતવી તો ε/r એમ થઈ જાય કે નહીં બરાબર. તો I1 માટે લખો શું થઈ જશે? ε1 R1 પ્લસ કરીને I2 માટે લખો ε2 R2. એટલી વસ્તુ સમજાય કે નહીં? હવે કાંઈ નહીં, બંને ગુણી નાખો. જો ε1 R2 પ્લસ કરીને ε2 R1 છેદમાં R1 R2. એટલી વસ્તુ સમજ પડી. તો હવે આપણને ખબર છે કે જો R કેટલું હોય? આ જે શું કહેવાય કે R ઇક્વિવેલન્ટ કેટલું હશે? કુલ આંતરિક અવરોધ એનું મૂલ્ય R1 R2 ને R1 પ્લસ R2 જેટલું હોય. આ આપણને ખબર, મેં જે ઇક્વેશન હતું બરાબર એમાં કરાવેલું. હવે મારે શું કરવાનું છે? સમતુલ્ય EMF
ટૂંકમાં જો આ ખાલી સમજવા માટે છે, બરાબર ને? આ કોન્સેપ્ટ છે, આ ટાઈપનું આવતું હોય છે એક્ઝામમાં, તો ધ્યાન આપજો. એ કેટલું હોય જો E ઇક્વિવેલન્ટ આપણને ખબર કે I અને R ઇક્વિવેલન્ટ IR, બરાબર ને? સમતુલ્ય EMF એટલું હોય. તો હવે કાંઈ નહીં, જો કિંમત મૂકો. આપણને ખબર આયા વિદ્યુત પ્રવાહ કેટલો છે, ε1 R2 પ્લસ કરીને ε2 R1 છેદમાં R1 R2, બરાબર ને? એવી જ રીતે આયા R કેટલું છે, R એટલું આપેલું, બરાબર? તો કેટલું છે R1 R2 R1 પ્લસ R2. હવે જે વસ્તુ કેન્સલ થાય એ કરો, તો આ કેન્સલ, તો મને E ઇક્વિવેલન્ટ કેટલું મળશે, ε1 R2 પ્લસ કરીને ε2 R1 ને છેદમાં R1 R2 જેટલું. અને સમતુલ્ય શું મળી ગયું, EMF ની વેલ્યુ મળી ગઈ, બરાબર? સમતુલ્ય EMF કેટલું હોય, ε1 R2 પ્લસ કરીને ε2 R1, બરાબર? ε2 R1 ને છેદમાં R1 પ્લસ R2. તો એટલી વસ્તુ હતી. આ ટાઈપનું આનું સોલ્યુશન કરી શકો. આમાં કાંઈ નથી, પણ આ ટાઈપનો કન્સેપ્ટ પ્રોબ્લેમમાં યુઝ થાય એટલે મેં આ કરાવેલું. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. આમાં પણ તમને છે ને 2 વિદ્યુત કોષ આપેલા, 1 અને 2, એને સમાંતર કનેક્શન આપી દીધું. જો પેલો વિદ્યુત કોષ હશે એનું EMF હશે 2 વોલ્ટ અને આંતરિક અવરોધ 0.1 ઓહમ. એવી જ રીતે જે બીજો વિદ્યુત કોષ છે એનું EMF 4 વોલ્ટ આપેલું અને આંતરિક અવરોધ 0.2 ઓહમ હશે. હવે આ જે હશે, બરાબર ને, જે તમારું આને પેરેલલ કનેક્શન આપેલું એને એક સમતુલ્ય અવરોધ સાથે કનેક્શન આપી દીધું, બરાબર ને? એટલી બેટરી લગાડી દીધી E ઇક્વિવેલન્ટ જેટલી. તો હવે મારે E ઇક્વિવેલન્ટની વેલ્યુ ગોતવાની છે. E, બરાબર, એપ્સિલોન ઇક્વિવેલન્ટ કેટલું હોય એ મારે સિમ્પલ ગોતવાનું છે. કે આ ટાઈપનું હોય પેરેલલ કનેક્શન, અને બીજું શું કરવાનું છે કે EMF હશે, સમતુલ્ય EMF, એની વેલ્યુ કેટલી હોય એ ફાઇન્ડ આઉટ કરવાની. તો આપણને ખબર, જો આમાં ખાલી ફોર્મ્યુલાથી થઈ જશે, સમતુલ્ય EMF કેટલું હોય. તો આપણે શું કરવાનું છે, E ઇક્વિવેલન્ટ એમને એમ રાખો. શું ફોર્મ્યુલા આવશે, ε1 R2 પ્લસ કરીને ε2 R1, બરાબર? ε1 R2 પ્લસ ε2 R1 છેદમાં R1 પ્લસ R2. આ ફોર્મ્યુલા બધા લોકોને યાદ હોવી જોઈએ. કાંઈ નહીં, જો આ ε1 એમને એમ, હવે એની જગ્યાએ હવે બીજા કોષનો આંતરિક અવરોધ આવશે R2, ε2 એમને એમ, ને એના જગ્યાએ બીજા પેલા કોષનો આંતરિક અવરોધ આવશે, ઉલટું છે. તો એ રીતનું યાદ રાખવાનું. એપ્સિલોન ઇક્વિવેલન્ટ એમને એમ, જો ε1 કેટલું આપેલું 2, આંતરિક અવરોધ મને કેટલો 0.2, બરાબર? પ્લસ કરીને ε2 4 આપેલું અને R1 0.1. બંને અવરોધનો સરવાળો કરવાનો છે એટલે 0.1 પ્લસ કરીને 0.2. બસ હવે ખાલી આને સોલ્યુશન કરો. ઇક્વિવેલન્ટ એમને 2 × 0.2 0.4 પ્લસ કરીને 0.4 ના 0.1 પ્લસ 0.2 એટલે 0.3. તો આને ખાલી સોલ્યુશન કરો એટલે શું થઈ જશે, E ઇક્વિવેલન્ટ 0.8 ના શું થઈ જાય 0.3, એટલે બસ કેટલું થઈ જશે 2.5 એવું કંઈક આવશે વોલ્ટ જેટલું. એટલું હોય આમ ડાયરેક્ટ થઈ જાય કે 2 ને ના 2 ના થાય, બરાબર? ડાયરેક્ટ તો ના થાય કેમ કે આ આંતરિક અવરોધ અલગ છે ને. તો જો મને સમતુલ્ય EMFની વેલ્યુ કેટલી મળી ગઈ 2.5 વોલ્ટ જેટલી. તો હા, એવું ડાયરેક્ટ કેમ ના થાય, કેમ કે જો આ ઓલું છે, સમાંતર કનેક્શન છે, શ્રેણીમાં આપેલું હોત, બરાબર? શ્રેણીમાં એનું કનેક્શન આપેલું હોત તો ડાયરેક્ટ થઈ જાત, કેમ કે એમાં આપણને ખબર કે ε1 પ્લસ ε2 એટલે ડાયરેક્ટ ના થયું. આમાં સમાંતર છે, બરાબર? તો જે તમને શું કહેવાય કે સમતુલ્ય EMF મળશે એ કેટલું હશે 2.5 વોલ્ટ જેટલું. તો બસ આ ખાલી હતું સોલ્યુશન. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. આમાં તમને એક કોષ આપેલો, બરાબર? જો એનું EMF હશે 24 વોલ્ટ અને આંતરિક અવરોધ 0.12 ઓહમ આપેલો.
હવે આ જે તમારો વિદ્યુત કોષ છે એને એક બાહ્ય અવરોધ સાથે કનેક્શન આપી દેવાનું અને બાહ્ય અવરોધનું મૂલ્ય 3.0 ઓહમ આપેલું અને એને એક વી વોલ્ટેજ વોલ્ટેજ સાથે જે ટર્મિનલ વોલ્ટેજ હશે એની સાથે પણ જોડી દેવાનું. તો એ ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય એ મારે ગોતવાનું છે. મેં શું કર્યું, કાંઈ નહીં, જો એક વિદ્યુત કોષ હશે એનું કંઈક ને કંઈક ઈએમએફ હશે અને આંતરિક અવરોધ હશે, એને એક બાહ્ય અવરોધ સાથે કનેક્શન આપી દેવાનું અને ટર્મિનલ સાથે કનેક્શન આપી દેવાનું. તો મારે ટર્મિનલ વોલ્ટેજ કેટલો હોય એ મારે ગોતવાનું છે. તો એટલી વેલ્યુ તમને આપેલી, એકદમ સિમ્પલ પણ બહુ સારું એવું છે. બરાબર, પહેલાં તો આપણને ખબર, જો ટર્મિનલ વોલ્ટેજ એપ્સિલોન માઇનસ IR આ હોય કે નહીં, સિમ્પલ. આ તમારી પેલી મેઇન ફોર્મ્યુલા. હવે મારે આમાં શું ગોતવાનું છે, આમાં મને જો વિદ્યુત પ્રવાહનું વેલ્યુ ગોતવાની છે, બીજું કાંઈ નહીં કરવાનું. વિદ્યુત પ્રવાહ કેટલું હોય એ ગોતવાનું છે. તો એપ્સિલોન R એમને એમ રાખો. જો એપ્સિલોન માઇનસ આ કેવું થઈ જશે, આયા જાય, બરાબર, આ આયા જાય એટલે ડાબી બાજુ એટલે પ્લસ થઈ જશે, આ જમણી બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. હવે શું કરવાનું છે, જો IR એમને એમ રાખો, એપ્સિલોન પણ એમને એમ, વીની જગ્યાએ IR લખી શકું કે નહીં, બરાબર, સિમ્પલ ઓહમનો નિયમ. જો વીની જગ્યાએ શું આવશે, મેં શું કર્યું, IR ઓહમનો નિયમ. આ તમારો જે R છે એ તમારો બાહ્ય અવરોધ, બરાબર ને, આ ટર્મિનલ વોલ્ટેજ છે. તો હવે શું કરવાનું, IR એમને એમ રાખો, એવું હોય તો આને આ સાઈડ લઈ લઉં, બરાબર, એટલે પ્લસ થઈ જશે એપ્સિલોન એમને એમ. હવે આમાંથી કોમન નીકળે કે નહીં, R પ્લસ R ને એપ્સિલોન એમને એમ. મારે શું ગોતવાનું છે, વિદ્યુત પ્રવાહ, એટલે એપ્સિલોન ઓલી ફોર્મ્યુલા જ બની ગઈ, બરાબર, R પ્લસ કેપિટલ R. તો વિદ્યુત પ્રવાહ આના ઉપરથી મળી જાય. આ ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ તમે યાદ રાખી શકો, બહુ વાત તમને કરાવેલી, બરાબર. એપ્સિલોન એમને એમ, અરે I એમને એમ, બરાબર, એપ્સિલોનની વેલ્યુ મૂકવાની, કેટલી આપેલી, 24 વોલ્ટ, અને બીજું સ્મોલ r કેટલું આપેલું, 0.12, અને કેપિટલ R કેટલું આપેલું મને, જો 3 આપેલું. આનું સોલ્યુશન કરો, બરાબર, 24/0.12 પ્લસ 3 એટલે તમને કેટલું મળશે, 7.6 એમ્પિયર. આ તમે કરી શકો, બરાબર, આમાં કાંઈ નથી, આ ઉકેલી શકો. તો 7.6 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહમાંથી પસાર થાય. હવે શું કરવાનું છે, મેન ટર્મિનલ વોલ્ટેજ ગોતવાનો, V = એપ્સિલોન માઇનસ IR. આ તમારું મેઇન ફોર્મ્યુલા. તો હવે V એમને એમ, જો એપ્સિલોન કેટલું આવશે, એપ્સિલોન મને 24 આપેલું અને I કેટલું આપેલું, I મેં ગોતી લીધા એટલે 7.6 ને આંતરિક અવરોધની વેલ્યુ 0.12. તો બસ આને સોલ્યુશન કરો એટલે તમને કેટલું મળશે, 23 વોલ્ટ જેટલો મળશે મને લાગે ટર્મિનલ વોલ્ટેજ. આ તમે કરી શકો, બરાબર. જો કાંઈ નહીં, મેઇન ફોર્મ્યુલા, બરાબર, ટર્મિનલ વોલ્ટેજની ફોર્મ્યુલા, એના ઉપરથી મેં વિદ્યુત પ્રવાહ ગોતી લીધો, આ ફોર્મ્યુલા કિંમત મૂકી દીધી. હવે મેઇન પાસી ફોર્મ્યુલા આવી ગઈ, બરાબર. તો હવે એમાં બધી કિંમત મૂકી, એપ્સિલોન અને વિદ્યુત પ્રવાહની કિંમત ગોતી લીધી, એ પણ મૂકી. તો મને જે ટર્મિનલ વોલ્ટેજ હશે એ કેટલું મળશે, 23 વોલ્ટ જેટલો મળશે. તો આ તમે આનું સિમ્પલી આ ટાઈપનું સોલ્યુશન કરી શકો.